સુરત સચિન જેડીસી પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ઘટનાના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। આ કેસમાં આરોપી દ્વારા એક મહિલાને લાંબા સમયથી શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવી હોવાનો આરોપ છે, જેના પરિણામે તેણીએ આત્મહત્યા કરી હતી। પોલીસની સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સના નેટવર્કનો ઉપયોગ કરીને આરોપીને વેસુમાં સોમેશ્વરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી। ગત 30 સપ્ટેમ્બર 2025ની સાંજે 6 વાગ્યાએ કૃષ્ણાએ તેમના નિવાસ સ્થાન શિવનગર સચિન જેડીસી સુરત ખાતે રસોડામાં લોખંડની એંગલથી ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી। તપાસ દરમિયાન મૃતકના પતિએ તેમનો મોબાઈલ ચેક કર્યો ત્યારે મોબાઈલ નંબર 9454216832 પરથી મોકલવામાં આવેલી 4 ઓડિયો ક્લિપ મળી આવી। આ ઓડિયો ક્લિપમાંથી જાણવા મળ્યું કે આરોપી અજય કુમાર રામનેવાલ મોરિયા દ્વારા છેલ્લા 8-9 મહિનાથી મૃતકને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી અને તેને મારપીટ પણ કરવામાં આવી હતી। આ તપાસના આધારે રંભા ગુપ્તા દ્વારા સચિન જેડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ સમગ્ર મામલામાં સચિન જેડીસી પોલીસે ઘટના બાદ માત્ર ગણતરીના કલાકોની અંદર જ આરોપીને રામેશ્વર કોલોનીમાંથી પકડી લીધો હતો।